મહેસાણામાં વડનગર તાલુકાના વાગડી ગામ નજીકનો એક બનાવ સામે આવ્યો, જેમાં સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા જતા ફસાઈ ગયા. ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ પાણી ફરી વળ્યા હતા. સાબરમતી નદીમાં ભારે પાણીના કારણે 6 થી 7 લોકો ફસાયા. સ્થાનિક વહીવટી તંત્રની ટીમ અને ફાયરની ટીમો પહોંચી ગઈ. સાબરમતી નદીમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરાઈ. તો મહેસાણાથી આ તસવીર આવી રહી છે. સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા હતા. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા જતી વખતે ફસાયા હતા. ત્યારે અહીંયા ફાયરની ટીમો અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પહોંચી અને જે લોકો ફસાયા હતા તેમને બચાવવામાં આવ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ અહીંયા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, કેવી રીતે હાથ ધરાયું હતું આ રેસ્ક્યુ? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામ નજીક આજે બનાવ બન્યો છે. સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા હોવાની હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે. ટ્રેક્ટર લઈને અને નદીમાંથી રેતી લેવા જતા આ લોકો જે ફસાયા હોય છે તેવી હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સવારથી જ સતત જે ધરોઈ ડેમમાં પાણીની આવક આવી રહી છે, ત્યારબાદ જે ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા બાદ આ જે ઘટના હોય છે તે સામે આવી છે. હાલમાં સ્થાનિક વહીવટી તંત્રની ટીમ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે બચાવની કામગીરી હોય છે હાલ હાથ ધરાઈ છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે.